વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ હળવાસના મૂળમાં આવ્યા છે તો ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થતાની સાથે જ વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ હળવાસના મૂળમાં જોવા મળ્યા છે તો ચૂંટણીમાં કાર્યકરો અને નેતાઓની પરીક્ષા થઈ છે। ધવલ પટેલે જણાવ્યું કે 50 દિવસ સભાઓ અને રેલીઓ કરી નેતાઓ અને કાર્યકરો હાલ તો હળવાસની પણો માણી રહ્યા છે। ધવલ પટેલે તેમના આગળના કાર્યક્રમ વિશે જણાવતા કહ્યું કે હવે મુંબઈના પ્રચાર કરવા જશે તો ગુજરાતની 25 બેઠકો ઉપર મંગળવારે મતદાન પૂર્ણ થયું। રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર નોંધાયું તો વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે નોંધપાત્ર મતદાન બદલ મતદારોનો આભાર પણ માન્યો। તેમણે જણાવ્યું છે કે હવે તેઓ આગામી મુંબઈમાં પ્રચાર કરવા જશે। હાલ તો રાજ્યમાં નેતાઓ અને કાર્યકરો હળવાસની પળો માણી રહ્યા છે। ધવલ પટેલે જણાવ્યું કે 50 દિવસ સુધી તેમણે સભાઓ અને રેલીઓ કરી તો વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ હળવાસના મૂળમાં જોવા મળ્યા હતા। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ત્રીજા તબક્કામાં સૌથી વધુ મતદાન વલસાડની લોકસભા બેઠક પર નોંધાયો છે તો વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ 50 દિવસ સુધી સભાઓ અને રેલીઓ કરી લોકસભાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર છે જે ધવલ પટેલ છે તે હાલ હળવાસના મૂળમાં છે। વલસાડ જિલ્લાની અંદર વાત કરીએ તો વલસાડ ડાંગ લોકસભાની અંદર જોવા જઈએ તો જે કાર્યકર્તાઓ છે એમણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, ધવલભાઈ પોતાના પરિવાર સાથે અહીં હાલ હળવાસના મૂળમાં છે ત્યારે તમામ સીટ ઉપર ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને તમામ જે કાર્યકર્તાઓ છે બૂથ લેવલના જે કાર્યકર્તાઓ તેમણે પણ ભારી સંખ્યામાં મતદાન કર્યું હતું। વલસાડ ડાંગ લોકસભાની વાત કરીએ, વલસાડ ડાંગ લોકસભાની અંદર સૌથી વધારે મતદાન થયું હતું ત્યારે વલસાડ ડાંગ લોકસભાના જે ઉમેદવાર છે ધવલભાઈ પટેલ તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। ધવલભાઈ, સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લામાં શું કહેવું છે? સૌથી વધારે વલસાડ લોકસભા અંતર્ગત આવતા આપણા વલસાડ, ડાંગ અને નવસારી, વાંસદામાં સૌથી વધારે મતદાન થયું છે પૂરા ગુજરાતભરમાં। અને એના માટે તો પહેલાં અમારા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા પેજ સમિતિના સદસ્યોનું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે દરેક ઘરો દરેક મતદાર લગીને એમને પહોંચ્યા અને મતદારોને મતદાન મથક લગીને લાવીને પૂરા ગુજરાતભરમાં રેકોર્ડ બનાવ્યો। એના માટે પહેલાં તો કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ। સાથે જે મતદાર છે આટલી ગરમી હતી છતાં પણ એમણે મતદાન મથક લગીને પહોંચ્યા અને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને પૂરેપૂરું સમર્થન આપ્યું એના માટે દરેક મતદારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। સતત 50 દિવસથી દરેક સ્થળો પર સભાઓ યોજવાની સાથે સાથે પરિવારને પણ સમય ના આપવો, હવે હળવાસ છે, શું કહેવું છે? જી, છેલ્લા 50 દિવસથી એટલે 13 માર્ચથી અમે સતત લોકસંપર્ક કાર્યક્રમમાં અમે લાગ્યા હતા। સાથે 7 વિધાનસભાનો પ્રવાસ કર્યો, અવારનવાર પ્રવાસ કર્યો અને જે લોકોનું સમર્થન, આશીર્વાદ અને ઉત્સાહ દેખાયો એનાથી અમને બહુ આનંદ થયો કે મોદી સાહેબની જે ચાહના છે એના થકી મોદી સાહેબ આ વખતે પણ ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે। અને જેમ તમે કહ્યું કે કાલે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એના પછી થોડી હરવાશ અનુભવીએ છીએ, થોડું રિલેક્સ માઇન્ડમાં પણ છે કારણ કે આ 50 દિવસથી જે અમે સતત મહેનત કર્યું આપણા કાર્યકર્તાઓ સાથે કોર્ડિનેશન, અમારા ધારાસભ્યો સાથે કોર્ડિનેશન અને ખાસ કરીને જે મતદારોનો સંપર્ક છે એ પૂર્ણ કર્યું છે। અને આવનારા 2-3 દિવસ અમારા પરિવાર સાથે અમે હળવાસના મૂળમાં મનાવશું પણ અમારી ભારતીય જનતા પાર્ટી સતત કાર્યરત રહે છે। એ રીતના જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરથી અમને સૂચનામાં આપવામાં આવી છે કે જે મહારાષ્ટ્રમાં અંતર્ગત મુંબઈમાં જે ઇલેક્શન છે તે મુંબઈ ઇલેક્શનમાં પણ મારે સહભાગી થવાનું છે અને ત્યાં પણ અમારા કાર્યકર્તાનો મતદાર સાથે એમને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને વધુમાં મતદાન કરવા માટે હું ત્યાં કામગીરી બજાવવાનો છું। છેલ્લો પ્રશ્ન પૂછીશ, ખાસ કરીને મતદાન વધારે થયું છે, આપનો જીતનો કેટલો આશા વ્યક્ત છે? મતદાર જે વધારે થયું છે એ ભારતીય જનતા પાર્ટી માટે અને મોદી સાહેબ માટે એકદમ સફળ પુરવાર થવાનું છે અને અમને પૂરો વિશ્વાસ છે કે વલસાડ લોકસભા સીટ અમે જેટલા પણ આગળ રેકોર્ડ બનાવ્યા હતા એ રેકોર્ડ તોડવાના છે અને મોટામાં મોટી માર્જિન સાથે અમે વલસાડ લોકસભા સીટ જીતવાના છે। વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ સાથે મંતવ્ય ન્યૂઝની સીધી વાતની અંદર આગળના જે રેકોર્ડ હતા તે પણ તોડવાનો હાલ તો આશા વ્યક્ત કર્યો હતો। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।